એક દિવસ એક દંપતી તેના 10 વર્ષના બાળકને લઈને તેમને બતાવવા આવ્યું. ફાઇલ ડૉક્ટર સાહેબના ટેબલ પર મૂકી. ડૉક્ટરે ફાઇલનો અભ્યાસ કરી બાળકને ચેક પણ કર્યું. પછી એ બાળકને કહ્યું, બેટા, થોડો સમય બહાર બેસ, હું તારા પપ્પા મમ્મી સાથે વાત કરી લઉં. તેના પપ્પા મમ્મી બોલ્યા, સાહેબ, બધી હકીકત તેને ખબર છે, એટલે વાંધો નહીં. તમે તેની હાજરીમાં જ અમારી સાથે ચર્ચા કરી શકો છો. ડૉક્ટર બોલ્યા, મેં પ્રથમ એવો પરિવાર જોયો જેના ચહેરા ઉપર ભય ન હોય. સાહેબ, શરૂઆતમાં અમંગળ વિચારોથી અમે પણ વિચલિત થઈ જતા, પણ ધીરે ધીરે ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી અંદરથી અમારા ત્રણેયનું મનોબળ મજબૂત થતું ગયું. ડૉક્ટરે કહ્યું, જુઓ, બાળકના હાર્ટની સર્જરી કરવી પડશે. વાત ગંભીર છે. 50% શક્યતા છે. સફળ થયા તો આજીવન હાર્ટની તકલીફ નહીં થાય, અને સફળ ન થયા તો તમે જાણતા જ હશો. તો અમારે શું કરવું જોઈએ? ડૉક્ટર બોલ્યા, મારા મત પ્રમાણે મળતા જીવવું તેના કરતાં એક જોખમ ઉઠાવી લેવું જોઈએ. તેઓ ડૉક્ટર સાથે સંમત થયા. જ્યારે તેમનો ચાર્જ પૂછ્યો ત્યારે ડૉક્ટર બોલ્યા, આમ તો હું એડવાન્સ પેમેન્ટ લઉં છું, પણ તમારા કેસમાં ઓપરેશન પછી આપણે નક્કી કરીશું, કહી ડૉક્ટરે ઓપરેશનની તારીખ આપી. ઓપરેશનની તારીખે બાળક સાથે એ દંપતી હાજર થયું. કોઈના ચહેરા ઉપર ભય ન હતો. તેઓ સ્વસ્થ હતા. ડૉક્ટરની જિંદગી માટે આ કેસ દાખલારૂપ હતો. ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાં બાળકને ઓપરેશન ટેબલ પર સુવાડી એનેસ્થેસિયા આપતા પહેલાં માથે પ્રેમપૂર્વક હાથ ફેરવી ઔપચારિક રીતે તેનું નામ પૂછ્યું. તેણે હસીને નામ કહ્યું, આનંદ. ડૉક્ટરે મજાક કરતાં કીધું, બેટા, તારા નામ તેવા ગુણ છે. ઓપરેશન ચાલુ થાય એ પહેલાં તારે મને કંઈ કહેવું હોય તો વિના સંકોચ કહી દે. બાળક બોલ્યો, સાહેબ, દિલ એટલે? ડૉક્ટર બોલ્યા, બેટા, હાર્ટ, જેની સર્જરી આપણે આજે કરવાના છીએ. બાળક બોલ્યો, સાહેબ, મમ્મી પપ્પા હંમેશા મને કહે છે કે દરેકના દિલની અંદર રામ બેઠો છે. તો સાહેબ, જ્યારે મારું હાર્ટ ખોલો ત્યારે મારી અંદર બેઠેલ રામ કેવા છે એ બરાબર જોઈ લેજો, પછી મને કહેજો એ કેવા છે. ડૉક્ટરની આંખ ભીની થઈ. ડૉક્ટરે તેમના સ્ટાફને આખો કેસ સમજાવી દીધો હતો, એટલે દરેકની આંખો ભીની હતી. ડૉક્ટર પણ બોલ્યા, હજારો ઓપરેશન મેં મારા આ હાથે કરી નાખ્યા, પણ કોણ જાણે આ બાળકનું ઓપરેશન કરતાં મારું મન અને હાથ વિચલિત કેમ થાય છે. ડૉક્ટરે આંખ બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરતાં કીધું, અત્યાર સુધી મેં દરેક ઓપરેશન મારો વ્યવસાય સમજી કર્યા છે, પણ આ ઓપરેશન શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર થાય છે. હું તો હાર્ટની માત્ર સર્જરી કરું છું, તું તો તેનું સર્જન કરે છે. તું મોટો જાદુગર છે. મારા આ પ્રયત્નને તું સફળ કરવામાં મદદ કરજે, કહી ડૉક્ટરે ઓપરેશન ચાલુ કર્યું. ઓપરેશન આગળ વધતું હતું. સફળ થવાની પૂરી શક્યતા ડૉક્ટરને જણાતી હતી. તેઓ અચાનક બ્લડ પ્રેશર ડાઉન થવા લાગ્યું. બાળકનું શરીર ઠંડુ થવા લાગ્યું. અંતે ન થવાનું થયું. ડૉક્ટર ભીની ઓખે બોલ્યા, હે ઈશ્વર, તું જીત્યો, હું હાર્યો. આટલું બોલી ઓપરેશન થિયેટરની લાઇટો બધી ચાલુ કરી ભીની ઓખે હાથ સાફ કરવા આગળ વધ્યા. તેઓ અચાનક તેને બાળકના શબ્દો યાદ આવ્યા. એ ઝડપથી બાળકના હાર્ટ તરફ જોઈ જોરથી બોલ્યા, તમને રામ દેખાય છે? બધા સ્ટાફની નજર બાળકના હાર્ટ તરફ ગઈ. એક ગજબની ચેતના પુનઃ બાળકના હાર્ટમાં સ્થાપિત થઈ અને બાળકનું હાર્ટ પુનઃ ધબકવા લાગ્યું. ડૉક્ટર અને સ્ટાફે ચિચિયારી સાથે જય શ્રી રામનો ઉદ્ઘોષ કરી
અધૂરું ઓપરેશન ચાલુ કરી બાળકને બચાવી લીધું. ડૉક્ટર સાહેબે તેમની ફી લીધી નહીં અને કહ્યું, હજારો ઓપરેશન મેં કર્યા, પણ મને એવો વિચાર ન આવ્યો કે રામ ક્યાં છે. આ બાળકે રામનું નિવાસસ્થાન મને બતાવ્યું. મિત્રો, જ્યારે બુદ્ધિના દરવાજા આપણે બંધ કરીએ છીએ, ત્યારે ઈશ્વર તેના દરવાજા ખોલે છે. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.